ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં હું હર્ષાબેન પુરોહિત. આજે આપણે ગુજરાતીની અંદર કાવ્ય નંબર 1 10 વળાવી બા આવી આપણે જોવાનું છે કે આપણે એમાં જોયું હતું ગઈ વખતે કે મેં તમને સમજૂતી ખાલી આપી હતી, કાવ્ય સમજાવ્યું હતું, બરાબર. આજે આપણે એક એક લીટીનું એમ કે આપણે વ્યવસ્થિત રીતે સમજીશું, બરાબર. તો અહીંયા આપણે પહેલું છે, આપણે જોયું કે આપણે કવિનો પરિચય મેળવ્યો કે કવિ ઉષ્ણમ છે એમનું આપણે પહેલાં એમ કે એમનો કવિનો પરિચય મેળવ્યો કે એ પોતે એમણે સરસ મજાના છંદો અને અલંકારો લખ્યા છે. એમણે ઘણા બધા સામાજિક પ્રવૃત્તિના કાવ્યો પણ લખ્યા છે. આવું ઘણું બધું આપણે એમના વિશે જાણ્યું. હવે આપણે આ કાવ્યની સમજૂતી વ્યવસ્થિત રીતે મેળવીશું કે રજાઓ દિવાળી તળી થઈ પૂરી અને ઘર મહી લહાડાઓએ કેરી સ્થલિત થઈ શાંતિ પ્રથમની. શું કીધું છે કે દિવાળીની રજાઓ પૂરી થઈ અને ઘરમાં દિવસોથી જે શાંતિ હતી તેનો ભંગ થયો. વસેલા ધંધાર્થે દૂર દૂર સંતાનો નિજના. શું કીધું છે કે ધંધા માટે દૂર દૂર વસેલા પોતાના સંતાનો હવે કાલે જશે. જવાના કાલે તો જનક જનનીને ઘર તણા. શું કીધું છે કે હવે તે કાલે જશે, પછી માતા પિતાના ઘરમાં રહેતા. શું કીધું છે જુઓ કે ધંધાર્થે દૂર દૂર વસેલા પોતાના સંતાનો હવે કાલે જશે, પછી માતા પિતાના અને ઘરમાં રહેતા. સદાના ગંગા સ્વરૂપ ઘરડા ફોઈ સૌને લખેલા કર્મ વિહર મિલને તે રજનીએ. એટલે શું કીધું છે જુઓ કે સદાના એટલે કે આ સદાના ગંગા સ્વરૂપ શબ્દ કોના માટે વાપર્યો છે કે એમના જે લેખકના જે વિધવા ફોઈ છે એના માટે આ શબ્દ વાપર્યો છે. એમ કે વિધવા ફોઈએ સૌએ તેમના નસીબમાં લખેલા વિરહ અને મિલન એ રજનીએ એટલે તે આગલી રાતે આગળની રાતે. જે રજની એટલે રાત, પણ કેવી રાત? આગળના દિવસની. કે આ વિધવા ફોઈ છે એમણે આ બધાના નસીબમાં લખેલા વિરહ અને મિલન એ ક્યારેક રચ્યા? આગલી રાત્રે. નિહાળ્યો એ સૌ નિયત કરીને બેઠા નિજ જગાએ. શું કીધું છે કે આ સૌએ પોતાનું આસન નક્કી કરી અને ત્યાં જે જગ્યાએ બેઠા છે અને સૌ જઠર વળી વાતે સૂઈ ગયા. એટલે શું કીધું છે? અને તરત પોતાનું ધ્યાન આપ્યા વગર સૌ વાતો કરતા વૃદ્ધજન જોડે વાતો કરતા સૂઈ ગયા. શું કીધું છે જુઓ કે દિવાળીની રજાઓ પૂરી થતાં ઘરમાં શાંતિ ભંગ થઈ ગઈ. ધંધાર્થે દૂર વસેલા પોતાના સંતાનો કાલે જશે. તેમની માતા પિતાના ઘરમાં રહેતા તે વિધવા ફોઈ આ સૌના નસીબમાં લખાયેલા વિરહને મિલનની આગલી રાતે સૌને પોતાનું આસન જમાવીને બેઠેલા જોયા. તેમ છતાં સૌના તરફ ધ્યાન આપ્યા વગર સૌ વૃદ્ધજનો વાતો કરતા સૂઈ ગયા. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. જો બીજા દિવસનું વર્ણન કર્યું છે કે સવારે ભાભીનો ભર્યો પરિવાર લઈ અને ભાઈ ઉપડ્યો. અહીં અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સગળું.
આમ કરતાં અહીંયા અડધી વસ્તી ઓછી થઈ ગઈ અને આખું ઘર શાંત થઈ ગયું. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા, લઈને નિજ નવોરા ભાર્યા, પ્રિયવદન મિત સ્મિતથી. શું કીધું છે કે બીજે દિવસે બપોરે ભાઈઓ પોતપોતાની નવી પરણિત અને પ્રિય વચન બોલે અને મંદ સ્મિત કરતી એવી તેમની પત્નીઓને લઈને પણ ઉપડ્યા. એટલે આગળ પહેલા મોટા ભાઈ હતા એ અને એમના બાળકો અને એમનો પરિવાર લઈને ગયા, ત્યારે અડધું ઘર શાંત થઈ ગયું. પછી બપોરે જે બીજા નાના ભાઈઓ હતા એ એમની પત્ની જે પ્રિય બોલતી હતી અને મંદ મંદ એવું સ્મિત કરતી હતી એને લઈને ઉપડ્યા. વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ ગૃહવ્યાહી જોયો વિરહ પડીને બેસી પગથિયે. પછી આગળ શું કીધું છે કે પોતાના બધા સંતાનોને એક પછી એક બા જ્યારે વળાવીને આવે છે ત્યારે બા વિરહમાં એટલે દુઃખ વ્યાપી થયેલા વિરહ વ્યાપેલો જોયો એટલે તે દુઃખથી ભંગ પડેલા થઈ અને પેલા પગથિયે બેસી પડી. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોયું જ્યારે તમે પણ ગામડે જાઓ ત્યારે તમારા બા દાદાઓ જ્યારે ગામડે હશે ત્યારે તમે જ્યારે જવાના હોય ત્યારે તમારા બા ઘણી બધી તૈયારીઓ તમારા માટે કરી રાખે છે. પણ જ્યારે તમે પાછા આવો ત્યારે તમે 1 વર્ષ સુધી તમારા બા દાદાને મળવાના નથી. તેથી તમારા બા અને દાદા ખૂબ દુઃખી થાય અને એમને તમારાથી છૂટા પડવાનું દુઃખ એ તમને પણ જ્યારે ગામડેથી અમદાવાદ આવો ને ત્યારે તમને પણ ના ગમે. બરાબર ને? એવી રીતે આ કાવ્યની અંદર વળાવી બા આવી કાવ્યમાં આપણે સરસ મજાનું જોયું કે દિવાળીની વેકેશન પૂરું થતાં જ્યારે ભાઈઓ પોતપોતાની પત્નીઓને લઈને જાય છે ત્યારે એનો કંઈક અલગ જ હોય છે એ જોયું. હવે આપણે ફરીના વિડીયોમાં એનો સ્વાધ્યાય અને અભ્યાસ ભણીશું.